છીંક આવવાથી મગજ શૂન્ય થઈ જાય છે અને આ ઘણું કંટાળાજનક પણ હોય છે. જ્યારે તમને છીંક આવે ને ત્યારે તમને માથામાં દુખાવો, નાક વહેવું અને સંપૂર્ણ થાક ફીલ થાય છે. છીંક આવવાના ઘણા બધા કારણો હોય છે, જેમ કે ધૂળ, મરચાંની ગરમી અથવા તમારું નાક ખૂબ જ સંવેદનશીલ હોય તો પણ તમને આ વારંવાર છીંક આવી શકે છે. તો આવી સ્થિતિમાં તમારે છીંક માટે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવવા જોઈએ, જેથી તમે શરદીની અસરને ઘટાડી શકો છો. કારણ કે વારંવાર છીંક આવવાથી તમને શરદી થઈ શકે છે. તો ચાલો જાણીએ ઘરગથ્થુ ઉપચાર જેની વડે તમે છીંકને કાબૂમાં રાખી શકો છો. જો નિવારણ હંમેશા ઉપચાર કરતાં વધુ સારું હોય છે, તેથી આવી બાબતોનું ધ્યાન રાખો જે તમને છીંકને ઉત્તેજિત કરી શકે છે અને તેનાથી દૂર રહો. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને શરદી જેવી અન્ય સમસ્યાઓ સાથે લડવામાં તમારી મદદ કરે છે. આવી સ્થિતિમાં તમારે વિટામિન સીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ, જેમ કે આમળા, લીંબુ અને અન્ય ખાટા ફળોનું સેવન કરવું જોઈએ. આપણી દાદી નાનીના જૂની રેસીપી છે અડદનું દૂધ પીવું, એટલે કે હળદરવાળું દૂધ આ સમસ્યા સામે તમારી મદદ કરી શકશે લડવામાં. હળદરમાં એન્ટીઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે વારંવાર છીંક આવવાની સમસ્યા સામે લડવામાં મદદ કરશે અને આનાથી તમને ઊંઘ પણ સારી આવશે. જો તમે એકવાર સારી રીતે ઊંઘી ગયા તો તમારી વારંવાર છીંક આવવાની પ્રોબ્લેમ પણ બંધ થઈ શકે. ગળા અને નાક સંબંધી સમસ્યાઓ માટે મધ અને આદુ એ પણ સૌથી જૂનો ઉપાય છે. તેના સેવનથી પણ ઘણી હદ તક તમને રાહત મળશે. આ સિવાય કાળા મરીની ચા એટલે કે કાળો પણ તમે પી શકો છો. તો આ બધી વસ્તુઓ વારંવાર છીંક આવવાની પ્રોબ્લેમમાં ઉપયોગમાં લઈ શકાય છે, જેથી તમને રાહત મળશે અને વારંવાર છીંક આવવાની પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે. તો તમે આ વિડીયોને જરૂરથી શેર કરજો, મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.